નમસ્કાર દર્શક મિત્રો, હું છું ગ્લોબલ એસ્ટ્રો ગુરુ ડૉક્ટર પંકજ નાગર. હર હંમેશની જેમ તમારી સેવામાં જ્યોતિષ જ્ઞાન જાગૃતિ અભિયાનના નેજા હેઠળ તારીખ 14/5/2025ના રોજ ગુરુ મહારાજ વૃષભ રાશિમાંથી મિથુન રાશિની અંદર પોતાનું ગોચર ભ્રમણ શરૂ કરશે. તો શું થશે? ખાસ કરીને મિથુન રાશિ, તુલા રાશિ અને કુંભ રાશિના જાતકો માટે તો આ એક લોટરી સમાન સાબિત થશે. કારણ કે મિથુન રાશિ ઉપરથી જ ભ્રમણ કરશે અને તુલા અને કુંભ રાશિ માટે નવમ પંચમ યોગની રચના કરશે. તમામ કાર્ય સિદ્ધ થશે મિત્રો તમારા. હવે વાત કરીએ એવા જાતકોની કે કોને આ ગુરુ મહારાજ નુકસાન કરી શકે. કર્ક રાશિ, તમારું ગુરુ 12મે આવશે. વૃશ્ચિક રાશિ, તમને ગુરુ 8મે આવશે. મીન રાશિ, આમ તો 4થે આવશે, પરંતુ એને પારાશર મુનિએ મધ્યમ ગણ્યો છે. એટલે કર્ક, વૃશ્ચિક અને મીન માટે ક્યાંક આ ગુરુ નાના મોટા પ્રશ્નોનું સર્જન કરી શકે છે, એમાં લેશ માત્ર શંકા નથી. આવો આગળ વધીએ. મકર રાશિના જાતકોએ પણ સાવધાન રહેવું પડશે, કારણ કે એમની રાશિથી આ ગુરુ 6ઠે ભ્રમણ કરશે. બરોબર ગણતરી કરી લેજો તમે પણ. અને હા, એવા જાતકો માટે એક લોટરી સમાન હું સમાચાર તમને આપીશ, મોટી ગિફ્ટ, કે જો તમારો જન્મ કોઈ પણ સાલની 15મી જૂનથી 15મી જુલાઈ દરમિયાન થયો હોય તો તમારા સૂર્ય ઉપરથી આ ગુરુનું ભ્રમણ 12 મહિના દરમિયાન એક જબરજસ્ત લાભ આપશે, જ્યાં તમને નામ, સિદ્ધિ, પ્રસિદ્ધિ, ઇજ્જત, એવોર્ડ, રિવોર્ડ બધું જ મળશે. એવા જાતકોની વાત કરી રહ્યો છું કે જે જાતકોનો જન્મ 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી વચ્ચે થયો હોય, એવા જાતકોના સૂર્યની સામેથી પણ આ ગુરુનું ભ્રમણ થશે, એ લોકોનો પણ લાભ થશે. મિથુનનો ગુરુ દેશ અને દુનિયા માટે સારો છે, કારણ કે મિથુન રાશિ બુધની સોફ્ટ રાશિ છે. એક સોફ્ટ ગ્રહ, શુભ ગ્રહ બીજા શુભ ગ્રહની રાશિમાં પ્રવેશ કરે એટલે એના પરિણામો હંમેશા અદ્ભુત હોય. દેશની આર્થિક સ્થિતિ સુધરશે. ધર્મને લઈને કોઈ સારા સમાચાર મળશે મળશે ને મળશે. ધર્મમાં થતા કુકર્મો અને ધર્મસ્થાનોને ભ્રષ્ટ કરવાની વાતો બંધ થશે. ગુરુ, ગાદીપતિ, મઠના સ્વામીઓ, ધર્માચાર્યોનું નામ અને પ્રસિદ્ધિ વધશે. મિથુનના ગુરુ દરમિયાન આપણે હંમેશા પીળી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. પીળો ચાંદલો કપાળ પર કરવો જોઈએ. પોખરા ધારણ કરવું જોઈએ. ગ્રીની ચોટાઇટિસ ધારણ કરવું જોઈએ. ગુરુના મંત્ર કરવા જોઈએ. ગુરુના ચરણ સ્પર્શ કરવા જોઈએ. તો આ છે મિથુનના ગોચરના ગુરુના ભ્રમણની વાતો. તમને સૌને શુભેચ્છા.